ये कांग्रेस पार्टी में एक मुश्किल है। दो तरीके के घोड़े होते हैं, एक रेस का घोड़ा होता है, दूसरा शादी का घोड़ा होता है। ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है, रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है। तो उसने कहा ये आप बंद करा दीजिए, रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए। तो ये हमें गुजरात में करना है। जो रेस का घोड़ा है, થોડા સમય પહેલા રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા હતા તો એમણે એવું કહ્યું હતું કે 2027ની ચૂંટણી માટે આપણે હવે મહેનત કરવાની છે અને એવું સંગઠન બનાવવું પડશે, એ જિલ્લા લેવલે હોય, તાલુકા લેવલે હોય, શહેર લેવલે હોય, એ એવું સંગઠન બનાવવાનું રહેશે કે જે સંગઠન 2027ની ચૂંટણી સુધી દમખમથી મહેનત કરે। ટૂંકમાં એ મહેનત માટે 2027 માટે લગ્નના ઘોડા, રેસના ઘોડા એને અલગ કરવા પડશે। લગ્નના ઘોડાને લગ્નમાં દોડાવવાના છે અને રેસના ઘોડાને આપણે અહીંયા ચૂંટણીમાં દોડાવવાના છે। એ જ રાહુલ ગાંધીની ટીમ હવે ગુજરાતમાં ફેરફારો કરી રહી છે। અત્યાર સુધી સવાલો થઈ રહ્યા હતા કે રાહુલ ગાંધી લોકસભા વખતે આવ્યા, ત્યાર પછી આવ્યા, હમણાં આવ્યા હતા, તો એ ઘણી બધી વખત એવું કહીને ગયા કે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ફેરફારની જરૂર છે, પણ એ ફેરફાર થતા કેમ નથી? એ સમયાંતરે ફેરફાર સામે આવી રહ્યા છે। એ ફેરફારો થયા પછી એ ટીમ કેટલું કામ કરે છે એ જોવાનું રહેશે। હાલ ગુજરાત કોંગ્રેસમાંથી લગ્નના ઘોડાને હટાવી દેવાયા છે અને રેસના ઘોડાને જાહેર કરવામાં આવ્યા છે। કોણ છે રેસના ઘોડા, એના વિશે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। તો ગુજરાતમાં જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂકને તાત્કાલિક અસરથી મંજૂરી અપાઈ। આ નિમણૂકો સંગઠન સૃજન અભિયાન હેઠળ એક કઠોર સંગઠનાત્મક કવાયતને પૂરી કરે છે। બૂથથી લઈ અને જિલ્લા લેવલ સુધી પાર્ટી માળખાને પુનર્જીવિત કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। પારદર્શક, સમાવેશી અને વિચારધારા આધારિત નેતૃત્વ પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે એવી વાતો તો બહુ જ થઈ, પણ હવે એ પ્રકારનું નેતૃત્વ જિલ્લા લેવલે આપવામાં આવ્યું છે। નવા જે નિયુક્ત કરાયેલા ગુજરાતના જિલ્લા શહેર પ્રમુખો છે એ પ્રમુખો ગુજરાતની સામાજિક અને પ્રાદેશિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે અને એમની પસંદગી એમના પાયાના જોડાણ, વૈચારિક સ્પષ્ટતા અને સંગઠનાત્મક ક્ષમતા માટે અત્યારે નિમણૂકો કરવામાં આવી છે। કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ, એટલે ઇન શોર્ટ રાહુલ ગાંધીની ટીમ છે, એમણે 2027 માટે અત્યારથી કવાયત શરૂ કરી છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પક્ષને તૈયાર કરવામાં એક મહત્વપૂર્ણ આ પગલું છે એવું એમનું કહેવું છે। ગુજરાત કોંગ્રેસે 40 જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત કરી। રાહુલ ગાંધીની ટીમે હવે ગુજરાતમાંથી ફાઇનલી લગ્નના ઘોડાને હટાવ્યા અને રેસના ઘોડાને જાહેર કર્યા। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી હિંમતસિંહને હટાવી દેવાયા છે, જેમના પર થોડા સમય પહેલા અમિત નાયકે આરોપો પણ લગાવ્યા હતા। હિંમતસિંહને હટાવી દેવામાં આવ્યા છે। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી અતુલ રાજાણીને હટાવાયા છે। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી લલિત વસોયાને પણ હટાવીને એમના સ્થાને હિતેશ વોરાને કમાન સોંપાઈ છે। 40 જિલ્લા શહેર કોંગ્રેસ પ્રમુખોમાંથી માત્ર એક જ મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે। આ યાદીમાં મોટા ભાગના પૂર્વ ધારાસભ્યોને જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખોની કમાન સોંપાઈ છે। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સોનલબેન પટેલની વરણી કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજેશ ગોહિલની વરણી કરવામાં આવી છે। સૌથી મહત્વનો જિલ્લો કે જ્યાં ઘણા લાંબો સમય સુધી એક લડત ચાલી અને એ લડતમાં કોંગ્રેસ છે એ થોડા ઘણા અંશે સક્ષમ રહી, સફળ રહી, એ જિલ્લો અમરેલી, પાટીદારોનું જ્યાં વર્ચસ્વ વધારે છે, એ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી એકવાર પ્રતાપભાઈ દુધાતની વરણી કરવામાં આવી। આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અલ્પેશ પઢિયારની વરણી કરાઈ। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અરુણુભાઈ પટેલની વરણી કરાઈ। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નામ જે સામે આવ્યું છે એ પણ બહુ જ રસપ્રદ છે। બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી અને પછીની વાવની ચૂંટણી પછી ગુલાબસિંહ રાજપૂતને
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કમાન સોંપવામાં આવી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા છે રાજેન્દ્રસિંહ રાણા. તો ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા છે પ્રવીણ રાઠોડ. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ બન્યા છે મનોહરસિંહ લાલભા. બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બન્યા છે હિંમત કાતરિયા. છોટાઉદેપુરના કોંગ્રેસના પ્રમુખ બન્યા શશિકાંત રાઠવા. દાહોદમાં હર્ષદભાઈ નીનામાન પર પસંદગીનો કળશ ઢોળાયો છે, એમને કોંગ્રેસના પ્રમુખ બનાવાયા છે. ડાંગ જિલ્લામાં સ્નેહિલ ઠાકરે એ કોંગ્રેસના પ્રમુખ બન્યા છે. દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા છે પાલભાઈ આંબલિયા. આ સૌથી મોટી જવાબદારી પાલભાઈને અપાઈ છે દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા છે અરવિંદસિંહ સોલંકી. ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ બન્યા છે શક્તિ પટેલ. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા છે પૂંજાભાઈ વંશ. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ બન્યા છે વિરેન્દ્રસિંહ જાડેજા. જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે મનોજ ખાટરિયા. જૂનાગઢ શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોજ જોશીની વરણી કરાઈ. તો ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાળુસિંહ ડાબીની વરણી કરાઈ છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વી.કે. હુંબલની વરણી થઈ છે. મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હર્ષદ પટેલની વરણી થઈ છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે બળદેવજી ઠાકોરની વરણી થઈ છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલિયાની વરણી થઈ છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે રણજીતસિંહ તડવીની વરણી થઈ છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે શૈલેષ પટેલની વરણી કરવામાં આવી છે. તો પંચમહાલમાં પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમારની વરણી થઈ છે. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગેમરભાઈ રબારીની વરણી કરાઈ છે. તો પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે રામભાઈ મારુને પસંદ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે રાજદીપસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હિતેશ વોરાની વરણી કરાઈ છે. તો સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા છે રામભાઈ સોલંકી. સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે આનંદ ચૌધરીની વરણી થઈ છે. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ પદે વિપુલ ઉધનાવાલાની વરણી થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે નૌશાદ સોલંકીની વરણી થઈ. તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે વૈભવ ગામિતની વરણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે જશપાલસિંહ પઢિયારની વરણી. તો વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પદે ઋત્વિક જોશીને રિપીટ કરાયા છે. તો વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશનભાઈ પટેલની વરણી કરાઈ છે. તો આ છે ગુજરાત કોંગ્રેસના નવા જાહેર કરાયેલા જિલ્લા અને શહેરના પ્રમુખો, જેમને રાહુલ ગાંધીના રેસના ઘોડા ગણાવાતા હતા. એ ચહેરા હવે જાહેર થઈ ચૂક્યા છે. હવે આ પ્રમુખોના માથે આવનારી વિધાનસભાની ચૂંટણીઓ જીતાડવાની જવાબદારી રહેશે. જિલ્લામાં કયા ચહેરાને ધારાસભ્યના ઉમેદવાર તરીકેની ટિકિટ આપવી, એમાં પણ આ પ્રમુખોનો અભિપ્રાય લેવામાં આવશે. જોવાનું એ રહેશે કે ગુજરાતમાં કોંગ્રેસ ફરી એકવાર બેઠી થાય છે કે પછી એ લગ્નના ઘોડા અને એ રેસના ઘોડા વચ્ચે ફરી અટવાઈ જાય છે. રાહુલ ગાંધીની ટીમે રેસના ઘોડા તો જાહેર કર્યા છે. એ રેસના ઘોડા આ રેસમાં કેટલું લાંબુ દોડે છે એ જોવાનું બહુ જ રસપ્રદ રહેશે. 2027ની કવાયત કોંગ્રેસે અત્યારથી શરૂ કરી દીધી છે. જિલ્લા અને શહેરમાં આ પ્રમુખો કેટલો બદલાવ લાવી શકે છે સંગઠનમાં, એ પણ જોવાનું બહુ જ રસપ્રદ રહેશે. તમને શું લાગે છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.